હેલો ગાઈસ, આજે છે 4 જૂન 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. લિવિંગ વિલ્સ એડવાન્સ મેડિકલ ડાયરેક્ટિવ્સ. લિવિંગ વિલ એ જે છે એક લેખિત દસ્તાવેજ છે જે વ્યક્તિને અગાઉથી તેમની તબીબી સારવારની પસંદગીઓની રૂપરેખા આપે છે. એટલે કે તમારે પહેલેથી જ કહી દેવાનું કે જો હું બીમાર પડું, એટલો બધો બીમાર પડી જાઉં તો મારી તબીબી સારવાર આ રીતે કરજો, મતલબ હોસ્પિટલમાં આ રીતે તમે મારી રીતે દેખભાલ કરતો એ રીતે. ઓકે. અને જ્યારે વ્યક્તિ અસમર્થ બને, તેની ઈચ્છાઓને સંપર્ક કરવા માટે અસમર્થ હોય, ત્યારે આ અમલમાં આવે છે. ઓકે, મતલબ ત્યારે જ યુઝ કરી શકાય છે જ્યારે વ્યક્તિ પોતે બોલી ચાલી ના શકતો હોય અથવા તો કન્વર્સેશન ના કરી શકતો હોય, તો આ વિલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, હવે આ જે છે આર્ટિકલ 21 ની અંદર જ આપણે કરવામાં આવે છે. ઓકે, જે જીવનનો અધિકાર આપે છે. ઓકે, આપણને લાઈફ ટુ રાઈટ છે. ઓકે, સોરી, રાઈટ ટુ લાઈફ છે. ઓકે, તો આર્ટિકલ 21. ઓકે, હવે જે લિવિંગ વિલ છે એ સ્વૈચ્છિક નિર્ણય છે અને તે વ્યક્તિઓને તબીબી સારવાર અંગે અને તેમની પસંદગીઓ વ્યક્ત કરવા માટે મંજૂરી આપે છે. ઓકે, આપણે જે યુથેનેશિયા આપવામાં આવે છે. ઓકે, તો યુથેનેશિયામાં પણ આપણે એવું કરવામાં આવે છે કે પેસિવ યુથેનેશિયા હોય છે અને એક્ટિવ યુથેનેશિયા હોય છે. ઓકે, અને જે યુથેનેશિયાનો જે કોન્સેપ્ટ છે, મતલબ તે અલાવ કરવામાં જ આવે છે, પણ એ જે છે એ પરિવાર પર છોડવામાં આવે છે. ઓકે, જ્યારે લિવિંગ વિલ્સ છે તો એમાં વ્યક્તિ જે છે આપણે મતલબ જાતે કન્વે કરી શકે છે. એમાં લખી શકે છે કે જો હું યુથેનેશિયાની કન્ડિશનમાં હોઉં, જ્યારે મતલબ કંઈ કન્વે ના કરી શકતો હોઉં, ત્યારે આ મારી લિવિંગ વિલ છે તો એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે. ઓકે, મતલબ મને આટલા મહિનામાં જો સાજો ના થાવ તો મને મતલબ એક્ટિવ યુથેનેશિયા અથવા તો પેસિવ યુથેનેશિયાથી કરી નાખવો, મતલબ સપોર્ટ સિસ્ટમ જે છે હટાવી દેવામાં આવે છે. ઓકે, તો એને કહેવામાં આવે છે. ઓકે, કાનૂની સંદર્ભ જોઈએ તો ભારતની સર્વોચ્ચ અદાલત જે કોમન કોઝ વિસીસ જે યુનિયન ઓફ ઇન્ડિયા છે એના NR કેસ 2080 છે, જેમાં ચુકાદો આપ્યો હતો કે વ્યક્તિને નિષ્ક્રિય ઈચ્છા મુક્તિનો વિકલ્પ પસંદ કરી શકે છે. નિષ્ક્રિય ઈચ્છા મુક્તિમાં શું હોય છે કે જીવન સહાય પાછી ખેંચી લાવવામાં આવે છે, જેને જ આપણે યુથેનેશિયા કહેવામાં આવે છે, અને જેવી ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે. હવે બે પ્રકારની જે યુથેનેશિયા હોય છે, એક્ટિવ અને પેસિવ. ઓકે, એક્ટિવમાં એવું હોય છે કે જે તમારી જે મતલબ સિરિંજ હોય છે, મતલબ તમારા બોડીમાં જે પણ પ્રકારનું લિક્વિડ હોય, બાટલા ચડાવવામાં આવ્યા હોય, તો તેની અંદર ઝેર અથવા તો મતલબ જે મારવાની જવા દવા છે તેનો ઉપયોગ કરીને એને કહેવામાં આવે છે એક્ટિવ. ઓકે, જ્યારે પેસિવ યુથેનેશિયામાં એવું હોય છે કે જે તમારી જે સપોર્ટ સિસ્ટમ હોય છે, લાઈફ સપોર્ટ સિસ્ટમ જે હોય છે આખી હોસ્પિટલની, મતલબ જે તમને આખું જીવાડી રહ્યું હોય છે, જે આખું મશીન સિસ્ટમ છે તે હટાવી લેવામાં આવે છે. ઓકે, અને આ જે છે મતલબ આપણા ઇન્ડિયામાં તો પેસિવ યુથેનેશિયા જ અલાવ કરવામાં આવે છે, જે એક્ટિવ યુથેનેશિયા એ અલાવ કરવામાં નથી આવતો. ઓકે, નેચરલી ડાય કરવા માટે. પણ જો આપણે મોરલી જોઈએ, મતલબ એક વ્યક્તિત્વ તરીકે જોઈએ તો જે એક્ટિવ યુથેનેશિયા છે એ વધુ મતલબ સારું ગણવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈએ તો જીવન નિર્વાહ વ્યક્તિઓને તબીબી સારવારનો ઇનકાર કરવા સક્ષમ બનાવે છે અને ખાસ કરીને જે અંતિમ બીમારીના કિસ્સામાં આ કામ લાગે છે. ઓકે, હવે ગોવા જે છે એ ઔપચારિક રીતે લિવિંગ વિલ્સનો અમલ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય છે. અને ગોવામાં જે માનવી વસવાટ માટે મુખ્ય આવશ્યકતાઓ જોઈએ તો બે સાક્ષીઓની હાજરીમાં તૈયાર કરવામાં આવે છે. ગેઝેટેડ જે અધિકારી હોય અથવા તો નોટરી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે અને જિલ્લા કલેક્ટરની સલામતી માટે પણ મોકલવામાં આવે છે. ઓકે, માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ. તો ઓડિશામાં જે આદિવાસી લોકો છે એ કેન્દુના પાન વેચવા માટે વન વિભાગની મંજૂરી માટે સંઘર્ષ કરી રહ્યા છે. અને આ જે છે એ નાની વન પ્રદેશો છે. ઓકે, માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ કહેવામાં આવે છે જેને. ઓકે, જીએસટી કાઉન્સિલની બેઠકમાં તાજેતરમાં કેન્દુના પાન પર કર મુક્તિની ઓડિશાની જે માંગ છે એને નકારી કાઢવામાં આવી હતી. ઓકે, ફોરેસ્ટ પ્રોડ્યુસ વિશે જોઈએ તો અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત જે વનવાસીઓ છે, એટલે કે જંગલમાં રહેતા જે લોકો છે, એમને અધિકારોની માન્યતા આપે છે. આ અધિનિયમ છે 2006 નો. ઓકે, જે સામાન્ય રીતે ફોરેસ્ટ રાઇટ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં લઘુ વન પેદાશો. હવે લઘુ વન પેદાશોમાં કઈ કઈ વસ્તુમાં આવે છે તેમાં તમે જોઈ શકો છો કે વાંસ, વૃક્ષફૂડ, સ્ટમ્પ, શેરડી, તુષાર એટલે કે રેશમ, કોકન, મધ, મેણ, લાખ, કેન્દુના પાંદડા એટલે તેંદુના પાંદડા તરીકે પણ ઓળખાય છે, ઔષધીય છોડ અને જડીબુટ્ટી, કંદમૂળ વગેરેનો સમાવેશ થાય છે. ઓકે, હવે આ શ્રેણીમાં મતલબ આટલી વસ્તુનો સમાવેશ થાય છે અને આ જે છે બિન લાકડા વન ઉત્પાદન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઓકે, લાકડા સિવાયની વસ્તુઓ છે. ઓકે, જે લાકડા મતલબ કાપીને જે લઈ જાય છે એ માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસમાં નથી આવતો. ઓકે, હવે સરળ શબ્દમાં કહીએ તો તેમાં લાકડાના બાર સિવાયના તમામ વન ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ઓકે, એટલે લાકડાના જે 12 જાતિઓ છે, મતલબ જેનું લાકડું ગણવામાં આવે છે સારું એવું, તો એના સિવાયની જે વન પેદાશો છે તેનો સમાવેશ થાય છે. ખાલી આટલી નથી. ઓકે, આનાથી બીજી કોઈ પણ હોઈ શકે છે. કેન્દુના પાન વિશે જોઈએ તો કેન્દુપર્ણ, જેને તેંદુપર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ઘણી વખત ઓડિશાના ગ્રીન ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ ખાસ યાદ રાખવું. હવે વાંસ અને સાલની બીજ જેવું છે જે રાષ્ટ્રીયકૃત ઉત્પાદન છે. ઓકે, ઓડિશામાં કેન્દુના પાનને લાકડા સિવાયના વન ઉત્પાદનોમાંનું એક મહત્વપૂર્ણ છે. ઓકે, તેનો ઉપયોગ જે છે તમાકુની બીડી, સ્થાનિક સિગરેટ બનાવવામાં ઉપયોગ થાય છે. અને આ જે કેન્દુ પાન છે એના ઉત્પાદન કરતા રાજ્યોમાં જોઈએ તો મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પછી કેન્દુનો જે પણ છે એ ત્રીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે ઓડિશાનો ક્રમ આવે છે. ઓકે, કેન્દુના પાન જે છે સૌથી વધારે મધ્યપ્રદેશ અને પછી છે છત્તીસગઢ. ઓકે,
ટ્રાઇફેડ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા વિશે જોઈએ એટલે કે ટ્રાઇફેડ તરીકે ઓળખવામાં આવે છે. તેની સ્થાપના 1987માં કરવામાં આવી હતી. તે રાષ્ટ્રીય સ્તરની સર્વોચ્ચ સંસ્થા છે અને સમગ્ર ભારતમાં આદિવાસી સમુદાયો છે એના દ્વારા એકત્રિત કરવા માટે જે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ છે એના માટે વાજબી ભાવ સુનિશ્ચિત કરે છે. આ ખાસ યાદ રાખો કે ઘણીવાર પૂછાઈ શકે છે, આ ચાન્સીસ વધારે છે આનો, કે માઇનર ફોરેસ્ટ જે પ્રોડ્યુસ છે એના માટે વાજબી ભાવ સુનિશ્ચિત કોણ કરે છે? તો આદિવાસી સમુદાય. ઓકે, હવે જે આપણે એમએસપી છે એનો ભાવ કોણ નક્કી કરે છે એ તમારે કહેવાનું છે. ઓકે, જે મતલબ કોમેન્ટ કરજો આના પર. ઓકે, હવે મુખ્ય વિગતોમાં જોઈએ તો ટ્રાઇફેડ જે છે એ આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ઓકે, આ ખાસ યાદ રાખો, આદિજાતિ બાબતોના મંત્રાલય છે તેની હેઠળ છે. ઓકે, અને મુખ્ય કાર્યાલય છે નવી દિલ્હીમાં છે અને સમગ્ર દેશમાં વ્યૂહાત્મક રીતે 13 પ્રાદેશિક કચેરીઓનું નેટવર્ક છે. ઓકે, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. તો રાજ્ય સંચાલિત ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે તાજેતરમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર સાથે હાઇડ્રોજનના ઉત્પાદન માટે 50 કિલોવોટ આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમ માટે ટેકનોલોજી ટ્રાન્સફર એગ્રીમેન્ટ કર્યો છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર વિશે જોઈએ તો એ ભારતના અગ્રણી પરમાણુ સંશોધનની સુવિધા છે, જેનું મુખ્ય મથક જે છે એ ટોમ્બરે મુંબઈ, જે આપણું મહારાષ્ટ્ર છે ત્યાં આવેલું છે. અને એ જે છે એટોમિક એનર્જી વિભાગ હેઠળ કાર્ય કરે છે, જે સીધી જે ભારતના વડાપ્રધાન છે તેમના હેઠળ જે હોય છે. ઓકે, હવે બહુશિષ્ટ સંશોધન કેન્દ્ર તરીકે જે બીઆરસી છે એ અણુ વિજ્ઞાન અને એન્જિનિયરિંગના સમગ્ર સ્પેક્ટ્રમ તેમજ અન્ય જે સંબંધિત ક્ષેત્રો છે એમાં પણ મતલબ વિકાસ અને વ્યાપકની માળખાકીય સુવિધા આપે છે. આ જે છે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સંશોધનના બેકબોન તરીકે કામ કરે છે અને હાલમાં જે છે એ તમામ ન્યુક્લિયર પાવર રિએક્ટરનું સંચાલન કરે છે. ઇતિહાસ જોઈએ તો ડોક્ટર હોમી જહાંગીર ભાભાએ ભારતના પરમાણુ કાર્યક્રમની કલ્પના કરી હતી. તમને ખબર ના હોય તો જે આપણું સ્પેસ જે છે, આપણું ઈસરો જે છે એ પણ એનું જે ડિપાર્ટમેન્ટ હતું સ્પેસ ડિપાર્ટમેન્ટ, એ પણ આપણે જે પરમાણુ ડિપાર્ટમેન્ટ હતું, એટોમિક જે ડિપાર્ટમેન્ટ હતું તેની હેઠળ જ કામ કરતું હતું. ઓકે, અને આ જે છે મતલબ ડોક્ટર જહાંગીર ભાભા અને જે આપણા વિક્રમ સારાભાઈ હતા એક સાથે જ કામ કરતા હતા એવું કહે તો. ઓકે, આના પર એક મસ્ત સિરીઝ પણ બની છે, તમારે જોવી હોય તો રોકેટરી બોયઝ કરીને છે. ઓકે, સોરી, રોકેટ બોયઝ કરીને છે. ઓકે, તેમણે પરમાણુ વિજ્ઞાન સંશોધન કરવા માટે 1945માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની સ્થાપના કરી હતી. રાષ્ટ્રના લાભ માટે પરમાણુ ઉર્જાનો વધુ ઉપયોગ કરવા માટે ડોક્ટર ભાભાએ જાન્યુઆરી 1954માં એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ જે ટોમ્બરેમાં છે ત્યાં સ્થાપના કરી હતી અને આ જે છે એ પરમાણુ કાર્યક્રમનો મહત્વપૂર્ણ હતો. ઓકે, 1966માં ડોક્ટર ભાભાના અવસાન પછી આનું જે નામ બદલીને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર તરીકે રાખવામાં આવ્યું હતું. ના કાર્યો જોઈએ તો પરમાણુ ઉર્જા ઉત્પાદન અને જ્ઞાન અને તકનીકનો ઉત્પન્ન કરવા માટે છે. અણુ વિજ્ઞાનને આગળ વધારવું, ઉદ્યોગ, આરોગ્ય અને કૃષિમાં જે રેડિયો આઇસોટોપ છે એનો ઉપયોગ કરવો, વિજ્ઞાન અને ટેકનોલોજીના સીમાવર્તી ક્ષેત્રોમાં સંશોધન હાથ ધરવું. બીએઆરસી જે છે ન્યુક્લિયર રિએક્ટર, ફ્યુઅલ સાયકલ ટેકનોલોજી, રેડિયેશન પ્રોટેક્શન અને જે સેફ્ટી સિસ્ટમ ડિઝાઇન અને વિકાસ માટે જવાબદાર છે. તે પરમાણુના જે શિક્ષણ તાલીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે જે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે જોડાયેલા વૈજ્ઞાનિકો છે, એન્જિનિયરો છે, ટેકનિશિયન છે, તેમને પણ આ કાર્યક્રમમાં ઓફર કરવામાં આવશે. હવે હાઇડ્રોજનના પ્રકાર જોઈએ તેના આપણે 3 પ્રકાર જોવાના છે અહીંયા. હવે પહેલું જે અમારા ગ્રે હાઇડ્રોજન છે તેમાં કોલસો અથવા લિગ્નાઇટ અને જે એનું ગેસિફિકેશન કરીને અથવા તો જે કુદરતી ગેસ છે એનો ઉપયોગ કરીને જે સ્ટીમ મિથેન રિફોર્મેશન પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર છે, સ્ટીમ એટલે વરાળ અને મિથેન જે આપણને ખબર છે કે કુદરતી ગેસમાં સૌથી વધારે મિથેન જ હશે. બરાબર છે, તો એસએમઆર જે આપણે સ્ટીમ રિફોર્મેશન પ્રક્રિયા, સ્ટીમ મિથેન રિફોર્મેશન જે પ્રક્રિયા કરી છે, બરાબર છે, એને કારણે જે હાઇડ્રોજન અને CO2 મળશે. બરાબર છે, તો હવે જે CO2 જે છે એ વાતાવરણમાં છોડી દેવામાં આવે છે. બરાબર છે, એટલે એને આપણે ગ્રે હાઇડ્રોજન કરશું. આમાં પણ હાઇડ્રોજન મળે જ છે, પણ આ જે CO2 જે ઉત્પાદન થાય છે તેને કારણે આપણે એને ગ્રે હાઇડ્રોજન નામ આપેલું છે. હવે હાઇડ્રોજનનો બીજો પ્રકાર જોઈએ તો કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે જે કાર્બન કેપ્ચર સ્ટોરેજ અથવા તો કાર્બન કેપ્ચર યુઝ જે છે આપણે એવી તકનીકોનો ઉપયોગ કરશું. પ્રક્રિયા તો સેમ જે આગળ હતી તે જ હશે. આપણે મિથેન, સ્ટીમ મિથેન રિફોર્મેશન જે પ્રક્રિયા હતી એ જ હશે. આમાં પણ નેચરલ ગેસનો જ ઉપયોગ થશે, પણ આમાં ખાલી પ્રક્રિયામાં જે કાર્બન ડાયોક્સાઇડ જે આપણે વાતાવરણમાં છોડી દેતા હતા એટલે ગ્રે હાઇડ્રોજન કહેવાતો હતો, પણ આમાં જે વાતાવરણમાં છોડવાની જગ્યાએ આપણે CO2 નો અહીંયા સ્ટોરેજ કરી લઈશું અને હાઇડ્રોજન જે છે આપણને મળવાનો છે. બરાબર છે, તો આ જે પ્રક્રિયાનો જે ચેન્જ આવે છે એટલે CO2 આપણે જે કેપ્ચર કરી લઈએ છીએ એને લીધે જે હાઇડ્રોજન મળે છે આને આપણે બ્લુ હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ. આ ખાલી નામ આપવામાં આવેલા છે કે પ્રક્રિયાના દરેક હાઇડ્રોજન, જો CO2 બહાર નીકળતો હોય તો ગ્રે હાઇડ્રોજન, જે CO2 આપણે પકડી રાખતા હોય, કેપ્ચર કરી રાખતા હોય તો આપણે એને બ્લુ હાઇડ્રોજન કહીશું. હાઇડ્રોજનનો ત્રીજો પ્રકાર જોઈએ તો ગ્રીન હાઇડ્રોજન. ગ્રીન હાઇડ્રોજનમાં શું થાય છે કે આપણે જે કોલસા દ્વારા અથવા તો નેચરલ ગેસ દ્વારા જે વીજળી ઉત્પન્ન કરેલી પ્લસ આપણે મતલબ એનો પણ યુઝ કરતા હતા, નેચરલ ગેસનો એનો પણ યુઝ કરતા હતા. બરાબર છે, તેથી કાર્બન ડાયોક્સાઇડ હવામાં છૂટતો હતો. બરાબર છે, પણ આ જે ગ્રીન હાઇડ્રોજનમાં શું થાય છે બનાવવા માટે તો કે પુનઃપ્રાપ્ય ઉર્જાનો પહેલા તો યુઝ કરે છે વીજળી બનાવવા માટે, એટલે કે આપણે સૌર ઉર્જા અથવા તો પવન ઉર્જા અથવા હાઇડ્રોજન ઉર્જાનો ઉપયોગ કરશું. બરાબર છે, અને જે વીજળી સાથે એટલે કે જે પાણી હશે એનું જે વીજળીમાં મતલબ કે વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ એનાથી શું થયું કે ધારો કે
H2O જે આપણે છે તેનો આપણે હાઇડ્રોજન અને O2 માં છૂટું પાડશું, બરાબર છે. હાઇડ્રોજન પ્લસ O2 માં આપણે છૂટું પાડશું, તેથી આપણે એને ગ્રીન હાઇડ્રોજન કરશું, કેમ કે આમાં જે CO2 આપણે છૂટું પડતું હતું એની જગ્યાએ ઓક્સિજન છૂટું પડે છે વાતાવરણમાં, અને જે હાઇડ્રોજન છે એ તો મળે છે, બરાબર છે. તેથી આપણે એને ગ્રીન હાઇડ્રોજન કહીશું, બરાબર છે. ખબર પડી ગઈ. આમાં ખાલી એટલો ફરક છે કે આમાં આપણે વીજળી દ્વારા પાણીનું વિચ્છેદન કરશું. હવે આગળ આપણે વીજળી દ્વારા વિચ્છેદન તો કરતા જ, પણ આપણે જે વીજળી બનાવવા માટે પણ આપણે પાછું મિથેન અને કોલ ને બધાનો યુઝ કરતા, બરાબર છે. કુદરતી ગેસ છે અને આપણે કોલ જે છે, કોલસો છે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તે ગ્રીન નહીં રહી જાય, બરાબર છે. તો આપણે જે પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરશું તેના લીધે આપણે અહીંયા ગ્રીન હાઇડ્રોજન તરીકે ઓળખાશે અહીંયા. તો જે પિંક હાઇડ્રોજન, ગુલાબી હાઇડ્રોજન છે એ વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે, જે પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં છૂટું પાડે છે. ઓકે, હવે આની અંદર પણ જે મિથેન રિફોર્મિંગ છે એ પ્રક્રિયાનો જ ઉપયોગ કરવામાં આવે છે, અને પરમાણુ રિએક્ટર જે છે ઉચ્ચ તાપમાન પ્રદાન કરીને હાઇડ્રોજન ઉત્પાદનમાં ફાળો આપે છે. હવે આની અંદર મેઇન વસ્તુ શું થાય છે, તો કે આપણું જે રિએક્ટર હોય છે, એટલે કે જે આપણે ન્યુક્લિયર રિએક્ટર હોય છે, તેમાંથી જે આપણે હીટ એક્સચેન્જરનો ઉપયોગ કરે છે, એટલે કે વીજળી ઉત્પન્ન કર્યા પછી જે આપણે વરાળને ઠંડી પડવા માટે અથવા તો જે આપણો અંદર લિક્વિડ હોય છે જે હીટ એક્સચેન્જરની અંદર, તેને ઠંડુ પડવા માટે જે આપણે હીટ એક્સચેન્જરનો ઉપયોગ કરે છે. હવે હીટ એક્સચેન્જરમાં શું થાય છે, તો કે જે લિક્વિડ હોય છે એની આપણે જે ગરમી છે એ આપણે પાણીની અંદર અથવા તો જે આપણે કુલન્ટ તરીકે જે યુઝ કરે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આની અંદર ભારે પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે હીટ એક્સચેન્જરમાં. હવે જે હીટ એક્સચેન્જર હશે તેની અંદર જે પાણીનું વરાળમાં રૂપાંતર થશે, તો એ પાણીનો આપણે વરાળનો ઉપયોગ જે છે એ આ બીજું આપણે એની સાથે સંલગ્ન એક હાઇડ્રોજન પ્લાન્ટ ઉભો કરવામાં આવશે, જેની અંદર આ વરાળ લઈ જઈને પછી એનું આપણે વિભાજન એ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં કરી શકીએ છીએ. હવે આપણે મતલબ આની સાથે બે કામ થાય છે, એક તો હીટ એક્સચેન્જરની જે ગરમી છે એના પર આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પ્લસ હાઇડ્રોજન જે ઉત્પાદન થાય છે એના પણ આપણે એક ફાળો આપી શકીએ છીએ. ઓકે, તો એને કારણે જે છે આને એક આપણે અત્યારે જ રિસન્ટલી થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલું પિંક હાઇડ્રોજનમાં. ઓકે, નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન વિશે જોઈએ તો જાન્યુઆરી 2022માં તેને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલું. એનો ઉદ્દેશ્ય શું છે, તો કે 5 મિલિયન મેટ્રિક ટન જેટલું ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું ને એનો વિકસાવવો, બરાબર છે. એની ક્ષમતા વિકસાવી એટલી, બરાબર છે. પછી લગભગ 125 ગીગાવોટ જેટલો નવીનીકરણ ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીનો આપણે ક્ષમતામાં ઉમેરો કરવો, પછી રોકાણ અને આકર્ષિત કરવું, પછી નોકરીઓ વધારવી, અને જે અશ્મિભૂત ઇંધણો છે એનો આયાતમાં આપણે ઘટાડો કરવાનો છે, એટલે કે પેટ્રોલ ડીઝલમાં આપણે ઘટાડો કરવાનો છે. પછી 2030 સુધીમાં જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન જે છે એમાં 6 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાનું, અને 1 લાખ કરોડ જેટલા જે ઇંધણનો આયાતમાં જે ખર્ચો થાય છે એટલો ઘટાડવો, અને જે વાર્ષિક ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન થાય છે એમાં 50 મિલિયન મેટ્રિક ટન જેટલો ઘટાડો કરવાનો છે. આટલા એના ટાર્ગેટ્સ છે, બરાબર છે. જે ટાર્ગેટ્સ છે એ યાદ રાખવા જોઈએ, બરાબર છે. ઇમ્પોર્ટન્ટ છે. હવે જે ગ્રીન હાઇડ્રોજન વિશે જોઈએ તો ગ્રીન હાઇડ્રોજન જે વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે, જ્યાં સૌર અને પવન અથવા તો હાઇડ્રો પાવર જેવી નવીનીકરણ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતી વીજળીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત કરીએ છીએ, બરાબર છે. અને સ્વચ્છ અને ઉત્સર્જન મુક્ત બળતણમાં પરિણમે છે, અને અશ્મિભૂત ઇંધણો બદલીને કાર્બન ઉત્સર્જન ઘટાડી શકે છે. એટલે આમાં કશું નથી કરવાનું, કે જે આપણે વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણની પ્રક્રિયાનો જે ઉપયોગ કરે છે તેમાં જે હાઇડ્રોજન પાવર મતલબ જે પવન અથવા તો હાઇડ્રો પાવર અથવા તો સૌર ઉર્જાની જે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને આપણે ગ્રીન હાઇડ્રોજન પ્રોવાઈડ કરવાનું છે. આમાં મતલબ વીજળી જે આપણે પાવર જે પ્રોવાઈડ કરે છે એને જ આપણે ચેન્જ કરવાનું છે, કેમ કે આપણે જે પહેલા અશ્મિભૂત ઇંધણોનો ઉપયોગ કરીને આપણે જે વીજળી બનાવીએ છીએ અને પછી આ પ્લાન્ટમાં મોકલીએ છીએ, તો એની જગ્યાએ આપણે ખાલી હવે જે સૌર ઉર્જા અથવા તો પવન ઉર્જા તો હાઇડ્રો પાવરનો ઉપયોગ કરીને જે વીજળી બનાવીએ છીએ અને તેના દ્વારા જે આપણે વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ પ્રક્રિયા કરશું ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે, તેને આપણે ગ્રીન હાઇડ્રોજન કહીશું. બસ આટલું જ છે. ગ્રીન હાઇડ્રોજનનું મહત્વ જોઈએ તો હાઇડ્રોજનનો ઉપયોગ વિવિધ હેતુ માટે કરવામાં આવે છે. પહેલા તો નવીનીકરણ ઉર્જા અને લાંબા ગાળાનો સંગ્રહ, એટલે કે જે હાઇડ્રોજન સેલ જે બનાવીશું તેને આપણે લાંબા ગાળા માટે સ્ટોર કરી શકીશું, બરાબર છે. અને હાઇડ્રોજન સેલ અત્યારે તો કોમર્શિયલ આપણે કશું યુઝ નથી કરી શકતા, પણ એનો થોડા સમયમાં જ આપણે યુઝ કરી શકીશું, કેમ કે એના પર ઘણા બધા પ્રોટોટાઇપ એટલે કે મતલબ પ્રોટોટાઇપ બનાવવામાં આવે છે જે હાઇડ્રોજન ફ્યુલ પર ચાલે છે, બરાબર છે. જે અંજીરો છે, બરાબર છે. પછી ઉદ્યોગોમાં જે અશ્મિભૂત ઇંધણોને બદલી શકાય છે, જેમ કે આપણે પેટ્રોલ ડીઝલ અથવા તો કોલસાનો જે ઉપયોગ કરે છે તેની જગ્યાએ આપણે હાઇડ્રોજન ફ્યુલનો યુઝ કરીશું. પછી સ્વચ્છ પરિવહન માટે એટલે કે વાહનોના બળતણ કોષ તરીકે એટલે આપણે જે હાઇડ્રોજન સેલ કહું છું એ જ, કે જે એક સ્વચ્છ પરિવર્તન એટલાથી પ્રદૂષણ પણ નહીં થાય, બરાબર છે. અને જે વિકેન્દ્રિત વીજ ઉત્પાદન છે, ઉડ્ડયન છે અને દરિયાઈ પરિવહન છે એમાં પણ આપણે હાઇડ્રોજન સેલનો યુઝ કરી શકું છું. લેબ ગ્રોન ડાયમંડ, તો ભારતીય લેબમાં ઉગાડવામાં આવેલા જે હીરા છે એના ઉદ્યોગમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યું છે. ઓકે, હવે નામ પરથી તમને ખબર પડે છે કે લેબમાં ઉગાડવામાં આવતા હશે. ઓકે, હવે લેબ ગ્રોન ડાયમંડ જે છે એ કુદરતી હીરા જેવી જ રાસાયણિક, ઓપ્ટિકલ અને ભૌતિક ગુણધર્મો ધરાવે છે, અને કુદરતી હીરા બંને જે ચુસ્તપણે બંધાયેલા કાર્બન અણુઓ છે એના જેવું જ બનેલું હોય છે તેનું માળખું, અને કુદરતી હીરા જેટલી જ કઠિનતા ધરાવે છે. ઓકે, હવે જે લેબ ગ્રોન ડાયમંડ ઉગાડવા માટે મતલબ બનાવવા માટેની જે ટેકનોલોજી છે
એ સેમ કુદરતી હીરા જે ઉગાડતી ભૂશાસ્ત્રીય જે પ્રક્રિયા છે એની નકલ છે. ઓકે, મતલબ કે આપણે જે જમીનમાં ઘણા લાંબા ટાઈમ સુધી કાર્બન પર ટેમ્પરેચર અને પ્રેશરની જે અસરો જોવા મળે છે એને કારણે જે કુદરતી રીતે જે હીરો મતલબ મળે છે આપણને, હીરો જે ફોર્મ થાય છે તો એ જ જે છે એ આપણે લેબમાં કરીએ છીએ, એ સેમ પ્રક્રિયા. ઓકે, તો એના દ્વારા જ બનાવવામાં આવે છે. ઓકે, હવે આની અંદર મોઇસાનાઇટ, ક્યુબિક ઝિર્કોનિયા, વ્હાઇટ સેફાયર અને જે YAG છે વગેરે જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, લેબમાં ઉગાડવામાં આવતો જે હીરો છે એના માટે બે પદ્ધતિઓ છે, જેમાં ઉચ્ચ તાપમાન અને ઉચ્ચ દબાણ છે, અને જેને હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર કહેવામાં આવે છે. ઓકે, તે સૌથી પ્રચલિત અને ખર્ચ અસરકારક પદ્ધતિ છે, જેમાં 8,70,000 જે પાઉન્ડ પર સ્ક્વેર ઇંચથી વધુ દબાણ અને 1300 થી 1600 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. ઓકે, જે કુદરતી હીરાની રચનાની સ્થિતિને અનુકરણ કરે છે. ઓકે, હવે એનો જે રંગ છે, હીરાનો જે રંગ છે એ ગુલાબી, વાદળી અથવા તો પીળો અને એનાથી વધારીને પણ બદલી શકાય છે. ઓકે, અને બીજો છે એ રાસાયણિક વરાળ ડિપોઝિશન, એટલે કે જે આપણે કેમિકલ વેપર ડિપોઝિશન. ઓકે, તો એની અંદર જે તાપમાન છે એ 700 ડિગ્રી સેલ્સિયસ થી 1300 ડિગ્રી સેલ્સિયસનું મધ્યમ તાપમાન હોય છે, અને જે છે એ શૂન્યવકાશ ચેમ્બરમાં, એટલે કે જેમાં આપણે એર અવેલેબલ ના હોય તેવા ચેમ્બરમાં બનાવવામાં આવે છે. એટલે કે જે કાર્બન હોય છે તેના પર આ હીરાના બીજ પર જે કાર્બન ધરાવતો ગેસ છે એ જમા કરવામાં આવે છે. ઓકે, અને પરિણામે સ્ફટિકીકરણ થાય છે તેનું. ઓકે, તો એને કારણે જે હીરો છે એ બને છે. ઓકે, એટલે આ બે મેથડ છે. ઓકે, ખાલી યાદ રાખવી કે આટલી બે મેથડ છે. ઓકે, હવે એપ્લિકેશન જોઈએ તો એનો ઉપયોગ જે છે કઠિનતા અને શક્તિને કારણે મશીન અને ટૂલ્સમાં થાય છે. જે આપણે ડ્રિલિંગ મશીન હોય છે, મોટી મોટી જે ડ્રિલિંગ મશીન હોય છે, તો તેમાં જે મેઇન જે પોર્શન છે, જે સૌથી આગળનો જે પોર્શન એ હીરાનો જ બનેલો હોય છે. ઓકે, પછી હાઈ પાવર લેસર ડાયોડ, લેસર એરે અને ટ્રાન્ઝિસ્ટર માટે હીટ જે સ્પ્રેડર તરીકે સેવા આપે છે. અને આમાં ઉત્પાદનના આંકડા જોઈએ તો ભારતનું યોગદાન જોઈએ તો 30 લાખ LGDs, એટલે કે જે આપણે લેબ ગ્રોન ડાયમંડ છે એ ઉત્પાદન કરે છે, અને જે વૈશ્વિક ઉત્પાદનમાં 15% જેટલો હિસ્સો ધરાવે છે. આ જે છે એક એવી સુવિધા છે જે વાતાવરણને જે માપવાનું એક સાધન છે. ઓકે, જેમાં મેળવેલા અવલોકનોને આપોઆપ ટ્રાન્સમિટ કરી શકે છે. ઓકે, અથવા તો રેકોર્ડ કરી શકે છે. આ હવામાન શાસ્ત્રના તત્વો જેમ કે તાપમાન, પવનની ગતિ, ભેજ અને દબાણના માપનને સેન્સર દ્વારા વિદ્યુત સંકેતોમાં રૂપાંતરણ કરે છે, અને આ સંકેતો પછી હવામાનશાસ્ત્રી ડેટામાં રૂપાંતરિત કરવામાં આવે છે. AWS ના ઘટકો જોઈએ તો સેન્સર્સ હોય છે એની અંદર. હવે સેન્સર્સ કયા કયા આવે છે તો તાપમાન માટે ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન માપે છે. પવનની ગતિ માટે એનિમોમીટર હોય છે, પવનની દિશા માટે વિન્ડ વેન હોય છે, ભેજ માટે હાઇગ્રોમીટર હોય છે, અને વાતાવરણ દબાણ માટે બેરોમીટર હોય છે. ઓકે, તો આ બધું માપવા માટે શેનો ઉપયોગ થાય છે તે તમને ખાલી ખ્યાલ હોવો જોઈએ. ઓકે, AWSમાં બીજા ઘટકમાં ડેટા લોગર હોય છે, જે ડેટા એકત્ર કરવાનું કામ કરે છે. પછી બિડાણ હોય છે, જે સેન્સર અને ડેટા લોગર માટે વેધર પ્રૂફિંગ હાઉસ તરીકે કામ કરે છે. પાવર સપ્લાય માટે સોલર પેનલ અને વિન્ડ ટર્બાઇન હોઈ શકે છે, અને જે માસ્ટ છે એ સમગ્ર સિસ્ટમ માટે માઉન્ટ મતલબ આખું કવર પૂરું પાડે છે. ઓકે, એની સાથે જોડાયેલા જે પડકારો જોઈએ તો ચોક્કસ તાપમાન થ્રેશોલ્ડની બહાર અવિશ્વસનીય બની શકે છે. મતલબ અમુક એવી કન્ડિશન બને તો એ પ્રોપર જે ડેટા છે એ પ્રોવાઈડ ના કરી શકે. પછી યોગ્ય માપાંકન જરૂરી છે. ખોટા પ્લેસમેન્ટ, એટલે કે ખોટી જગ્યાએ જો આપણે રાખી દઈએ, જો કોન્ક્રીટના સ્ટ્રક્ચર પર રાખી દઈએ તો એની જે ચોકસાઈ છે એના પર પણ અસર થઈ શકે છે. અને જાળવણીમાં જોઈએ તો એની નિયમિત જાળવણી જરૂરી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તાજેતરમાં સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી અને ખાણ ભૂસ્તર વિભાગને શરાવતી નદીના કાંઠે વિસ્તારોમાં કોઈપણ ગેરકાયદેસર રીતે જે રેતીનું ખનન થતું હતું એને રોકવા માટે નિર્દેશ આપ્યા હતા. શરાવતી નદી જે છે એ પશ્ચિમ કર્ણાટક રાજ્યમાં આવેલી છે. તમે જોઈ શકો છો આ જે શરાવતી નદી, ઓકે, જે અરબ સાગરમાં મળે છે. ઓકે, તેના નદીના તટ પ્રદેશ મોટો ભાગ છે એ જે છે એ પશ્ચિમ ઘાટમાં આવેલો છે. નદી એ પશ્ચિમ ઘાટમાં ઉદ્ભવે છે અને કન્નડ જિલ્લામાં હોનાવર ખાતે અરબી સમુદ્ર તરફ ઉત્તર પશ્ચિમ દિશામાં આવે છે. તેની કુલ લંબાઈ 128 કિલોમીટર જેટલી છે. હવે તેના માર્ગ સાથે જોઈએ તો શરાવતી જોગ ધોધ બનાવે છે, જે ભારતમાં સૌથી ઊંચા ધોધોમાંનો એક છે. ઓકે, જ્યાં 253 મીટર ઊંચાઈથી પડે છે. ઓકે, જે નદી છે જોઈ શકો છો શરાવતી નદી છે. ઓકે, આ નદી પર વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય લક્ષણો આવે છે, જેમાં ફળદ્રુપ મેદાનો અને ઊંડી ખીણોનો સમાવેશ થાય છે. આની મુખ્ય નદીઓ ઉપનદીઓ વિશે જોઈએ તો નંદી હોલ છે, હરિદ્રાવતી, માનવીતા હોલ, હિલકુંજી, યેને હોલ, હરલી હોલ, નાગોડ હોલ. ઓકે, તો આટલી ઉપનદીઓ છે આની. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવરમાં જોઈએ તો કર્ણાટકમાં જળ વિદ્યુત શક્તિનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે, અને હાલમાં 7 ડેમ અને 5 ટનલ દ્વારા રાજ્યના હાઇડ્રો પાવરનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વિશે જોઈએ તો એની સ્થાપના ભારતમાં એક વૈધાનિક સંસ્થા છે, અને પર્યાવરણીય સંરક્ષણ અને અન્ય કુદરતી સંસાધનોને લગતા કેસોનો ઝડપી નિકાલ સાથે કામ કરે છે. હવે તેની સ્થાપના જે છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 હેઠળ પર્યાવરણીય ચિંતાઓને દૂર કરવા માટે અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી.
એનજીટીમાં સભ્યોના 3 શ્રેણી જોવા મળે છે, જેમાં અધ્યક્ષ તરીકે ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. ન્યાયિક સભ્યો જે છે એ પર્યાવરણીય કાયદા અને ન્યાયિક બાબતોને નિપુણતા ધરાવતા જે પૂર્ણ સમયના સભ્યો હોય છે, અને નિષ્ણાંત સભ્યો જે છે એ પર્યાવરણીય વિજ્ઞાન, ઇકોલોજી અથવા તો સંબંધિત જે ક્ષેત્રો છે એમાં વિશેષ જ્ઞાન ધરાવતા હોવો જોઈએ. અને આ બધા જે સભ્યો છે એને 5 વર્ષ બિન નવીનીકરણીય મુદ્દત પૂરી પાડે છે. ઓકે, મતલબ 5 વર્ષ પછી એમને મતલબ રિન્યુ નહીં કરી શકે. ઓકે, મતલબ એ લોકો ફરીથી રિજોઈન નહીં થઈ શકે એ જગ્યાએ. ઓકે, બેઠક સ્થાનોમાં જોઈએ તો એનજીટી માટે બેઠકનું મુખ્ય સ્થળ જે છે એ નવી દિલ્હી છે, અને આ ઉપરાંત અન્ય 4 જગ્યા જેમાં ભોપાલ, પુણે, કોલકાતા અને ચેન્નઈનો સમાવેશ થાય છે. એનજીટીના અધિકાર ક્ષેત્રો વિશે જોઈએ તો તે ફાઇલિંગના 6 મહિનાની અંદર જ અરજીઓ અને અપીલો છે એને સમયસર નિકાળણી કરવાનું કાર્ય કરે છે, એની ખાતરી કરે છે. પર્યાવરણીય કેસો છે એના પર્યાવરણ સંરક્ષણ, જંગલોના સંરક્ષણ, અન્ય કુદરતી સંસાધનોને લગતા જે કેસો છે તેનું સંચાલન કરે છે. એનજીટી જે છે એપેલેટ ઓથોરિટી તરીકે પણ કામ કરે છે, કોર્ટની જેમ જ. ઓકે, અને સિવિલ પ્રોસિજર કોડ 1908 દ્વારા બંધાયેલી નથી, અને આ જે છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુસરે છે. આ ખાસ યાદ રાખવું. ઓકે, એનજીટી જે છે એ 7 નિર્દિષ્ટ કાયદાઓ જે છે એની હેઠળ વિશેષ ભૂમિકા પ્રદાન કરે છે, જેમાં પાણી અધિનિયમ 1974, વોટર સેસ એક્ટ 1977, ફોરેસ્ટ પ્રોટેક્શન એક્ટ 1980, એર એક્ટ 1981, પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986, જાહેર જવાબદારી વીમા અધિનિયમ 1991 અને જૈવિક વિવિધતા અધિનિયમ 2002 છે. ઓકે,